આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે 337 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપ તરફથી 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ. રાજ્યમાં નર્મદા નહેર બનાવવાની 91.76% કામગીરી પૂર્ણ કરાઈ અને બાકીની કામગીરી વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરાશે. પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2024નો ગઈકાલે શુભારંભ થયો છે. ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે નૃત્ય કલા પર્વ વસંતોત્સવનો પ્રારંભ થયો અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી મેચ આજે રાજકોટ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે 337.6 કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કામોમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની સૌની યોજનાની લિંક 4ના પેકેજ 9ના 181 કરોડ રૂપિયાના કામો અને ભાડલા તથા વિંછિયા ગ્રુપ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાના 139 કરોડના કામોના ખાતમુહૂર્ત થશે. જ્યારે ઘેલા નદી પર 5.15 કરોડના ખર્ચે બનેલ મેજર બ્રિજ, આટકોટમાં 11 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવું બસ સ્ટેન્ડ, વિંછિયા ખાતે 9 કરોડના ખર્ચે નિર્મિત નવી આઈટીઆઈનું લોકાર્પણ કરાશે. મુખ્યમંત્રીના હસ્તે 214 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ 18 પ્રકારના 317 જેટલા સાધનોનું વિતરણ કરાશે. સૌની યોજનાની લિંક 4 તબક્કા 3 અંતર્ગત વિંછિયા તાલુકાના આસલપુર ગામ પાસે ફીડર પમ્પિંગ સ્ટેશન બનાવીને પાણી ધારાઈ સુધી પહોંચાડવાનું આયોજન છે. ધારાઈ ગામ પાસેથી 2 અલગ અલગ પાઇપલાઇન દ્વારા આયાસાગર અને આધિયા ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે, જેથી અંદાજે 23 જેટલા ગામોના 45,000થી વધુ લોકોને આ યોજનાનો ફાયદો થશે અને આસપાસના કુલ 5,676 એકર વિસ્તારને સિંચાઈની સુવિધા મળશે. જ્યારે અન્ય 3 વિકાસ કામોમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવશે, જેમાં આટકોટ ખાતે નિર્માણ પામેલા આટકોટના નવીન બસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ બસ સ્ટેશનમાં 5 પ્લેટફોર્મ છે, જેમાં મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા, ટ્રાફિક કંટ્રોલ રૂમ, કેન્ટીન, 4 સ્ટોલ કમ શોપ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ, વોશ એરિયા તેમજ દિવ્યાંગો માટેની સુવિધાનો ખ્યાલ રખાયો છે. આ સાથે વિંછિયા ખાતે નિર્માણ પામેલ એક નવી આઈટીઆઈનું પણ લોકાર્પણ કરાશે. 3,371 ચોરસ મીટર એરિયા ધરાવતા મકાનમાં 9 વર્કશોપ, 9 થિયરી રૂમ તેમજ ઓડિયો વિઝ્યુઅલ રૂમ અને સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપ તરફથી 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ગઈકાલે ભાજપની કેન્દ્રીય સમિતિએ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સુરતથી હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવારો જાહેર કરાયા છે. ગુજરાત રાજ્યની રાજ્યસભાની 4 બેઠકો માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. તે પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત મહેસાણાના મયંક નાયક જે ભાજપના પાયાના કાર્યકર્તા છે, જ્યારે સુરતના ગોવિંદ ધોળકિયા ડાયમંડ બિઝનેસમેન છે, જે રામકૃષ્ણ એક્સપોર્ટ નામે સુરતમાં કામ કરી રહ્યા છે. પંચમહાલના ગોધરાના ડોક્ટર જસવંતસિંહ સલામસિંહ પરમારના નામની જાહેરાત કરાઈ છે. આ તમામ લોકો આજે બપોરે વિધાનસભા સચિવાલય ખાતે આવી તેમની ઉમેદવારી નોંધાવશે. તેમની ઉમેદવારીના સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના આગેવાનો હાજરી આપશે. રાજ્યમાં નર્મદા નહેર બનાવવાની 91.76% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બાકીની કામગીરી વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરાશે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં નર્મદા યોજના હેઠળ કુલ 69,497 કિલોમીટરથી વધુ લંબાઈની નહેરો બનાવવાનું આયોજન છે, જે પૈકી 63,773 કિલોમીટર લંબાઈની નહેર બનાવવાનું કામ પૂરું કરાયું છે. 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ નર્મદા યોજના અંતર્ગત મુખ્ય નહેરનું કામ 100% પૂર્ણ થયું છે, તેમજ શાખા નહેરનું કામ 99.98% પૂરું થયું છે. આ ઉપરાંત વિશાખા નહેરનું 96%, પ્રશાખા નહેરનું 93% અને પ્રશાખા નહેરનું 90% કામ પૂરું કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં 5,724 કિલોમીટર નર્મદા નહેર બનાવવાનું કામ બાકી છે. તે પૈકી 724 કિલોમીટર નહેરોનું બાંધકામ ઔદ્યોગિકરણ જેવા વિવિધ કારણોસર કરવાનું રહેતું નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ભાવનગર, બોટાદ, કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં મળી કુલ 5,000 કિલોમીટરમાં નહેરનું બાંધકામ બાકી છે, તે સત્વરે પૂર્ણ કરાશે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2024નો ગઈકાલે શુભારંભ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પ્રસંગે પ્રાસંગિક સંબોધન કરતા પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વસંત પંચમીના પવિત્ર દિવસે આ પ્રકારની ઉજવણીથી ગુજરાતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા, સોમનાથ, ડાકોર, શામળાજી, ચોટીલા સહિતના 11 ધાર્મિક સ્થળોએ દર વર્ષે આવા ઉત્સવોનું આયોજન કરાય છે. ચોટીલા ઉત્સવ યુવા શક્તિને પ્રોત્સાહન આપતો ઉત્સવ બની રહ્યો છે. મોરબી ખાતે આઈટીઆઈ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ રેલવે વિભાગના જોડાય અને રોજગારોની તક મેળવે તે માટે જિલ્લા રોજગાર અધિકારીની કચેરી અને ડીડીઓના માર્ગદર્શન હેઠળ ફ્રી સેમિનારનું આયોજન કરાયું છે. આ સેમિનારમાં રોજગાર અધિકારી મહેશા સમૈયાએ આ મુજબ માહિતી આપી હતી. રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટની જે જાહેરાત આવેલ છે એના માટેનો સેમિનાર રાખેલો હતો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી છે. એમાં અત્યારે અમે એક ગૂગલ લિંક ઓપન કરેલ છે કે જેથી જે વિદ્યાર્થીઓ જે મોરબીના છે અને આમાં ફોર્મ ભરેલ છે તેઓ અમને ગૂગલ લિંક દ્વારા જાણ કરે અથવા તો આઈટીઆઈ કે જિલ્લા રોજગાર કચેરી એ જાણ કરી શકે અને ફ્રી ઓફ કોસ્ટ આના માટે અમે એક તાલીમ વર્ગનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ ઘણી સગર્ભા સ્ત્રીઓને આ યોજના હેઠળ ₹5,000ની સહાય મળી છે. આ યોજનાનો લાભ મેળવનાર દલવાડિયા ગામના મહિલા લાભાર્થી વર્ષાબેન પોતાનો પ્રતિભાવ આ મુજબ જણાવી રહ્યા છે. મારું નામ વર્ષા રતિલાલ હરપતિ છે. મને પીએમવીવાય યોજના છે એના વિશે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને આશા વર્કરોએ જાણ કરી. મારી પહેલી પ્રસૂતિ વખતે મને આનો બહુ જ લાભ મળ્યો, કેમ કે મારા જે 7 મંથ હતા ત્યારે મને ફર્સ્ટ ₹2,000 મળ્યા, પછી 9 મંથ પર મને મળ્યા 2,000 અને ફર્સ્ટ પેન્ટર જ્યારે મારું બચ્ચુને લાગ્યું ત્યારે મને ₹1,000 મળ્યા. મારી ડિલિવરી દરમિયાન પણ મને આ પૈસા બહુ જ ઉપયોગી થયા અને આ યોજનાના લાભ બદલ મોદી સરકારનો ધન્યવાદ. ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે નૃત્ય કલા પર્વ વસંતોત્સવનો પ્રારંભ થયો છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ગઈકાલે આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તારીખ 23મી ફેબ્રુઆરી સુધી આ વસંતોત્સવ યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ દરરોજ સાંજે 7 થી રાત્રિના 10 વાગ્યા સુધીના સરિતા ઉદ્યાન પાસે આવેલા સાંસ્કૃતિક કુંજ ખાતે થશે, જેમાં રાજસ્થાન, પંજાબ, આસામ, ઓરિસ્સા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ રાજ્યો દ્વારા વિવિધ પ્રાદેશિક નૃત્ય કલાકૃતિ રજૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના ખ્યાતનામ કલાકારો અને કલાવૃંદો દ્વારા પણ વિશેષ પ્રસ્તુતિ માણી શકાશે. તાપીના નીઝર ખાતે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત થયું હતું અને 3 વ્યક્તિ ઘાયલ થયા હતા. અમારા તાપીના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે નીઝર મુબારકપુર ગામની સીમમાં ઉચ્છલ નીઝર હાઈવે પર લગ્ન પ્રસંગમાંથી પરત થઈ રહેલ કારમાં 4 વ્યક્તિઓ સવાર હતા, જેને ટ્રક સાથે અકસ્માત થતાં એક મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું અને અન્ય 3ને ગંભીર ઈજા થઈ હતી. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. મેચ સવારે 9:30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 28 રનના અંતરથી હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં ભારતે 106 રને જીત મેળવી શ્રેણી 1-1થી બરાબર કરી હતી. દરમિયાન ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટીમના લેગ સ્પિનર રેહાન અહેમદના વિઝા અંગેના મુદ્દાનું સમાધાન થયા બાદ ભારત સરકાર અને બીસીસીઆઈનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે 337 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપ તરફથી 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ. પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2024નો ગઈકાલે શુભારંભ થયો અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી મેચ આજે રાજકોટ ખાતે રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.